હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે જેટલા પણ છોકરાઓ 12th પછી એન્જિનિયરિંગમાં એડમિશન લેવા જઈ રહ્યા છે એ લોકોને એક વસ્તુ હોવી કમ્પલસરી છે. જો એ નહીં હોય તો તમે લોકો એન્જિનિયરિંગમાં એસીપીસી થ્રુ એડમિશન નહીં લઈ શકો, રાઈટ? અને આપણે ધોરણ 12 પછી શું એનો આપણે સેમિનાર અમદાવાદમાં તો બહુ જબરજસ્ત કર્યો. હવે આપણે 19 મે 19th મે રવિવાર છે, અમે લોકો સુરત આવી રહ્યા છીએ, રાઈટ? અને એની આખી ડિટેલ જે છે એનો વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, લિંક એમાં જુઓ. અને કેવી રીતે કરવાનું છે રજીસ્ટ્રેશન એ બધી વસ્તુ એ વિડીયોમાં કીધેલી છે. અત્યારે 120 થઈ ગયા છે રજીસ્ટ્રેશન. અને સુરતની અંદર એવું છે કે હોલ પેક થાય પછી એક પણ એક્સ્ટ્રા માણસની અંદર એન્ટર કરવા દેતા નથી. એટલે જે લોકોને જોડાવવું હોય એ લોકો જોડાઈ શકે છે. તમને એમાં હું 100 ચોઇસ આપવાનો છું એ દિવસે, 100 ચોઇસીસ ચોઇસ ફિલિંગમાં. ઓકે, તો જેને આવવું હોય મોસ્ટ વેલકમ છે. હવે તમે જ્યારે એસીપીસીનું કરાવશો રજીસ્ટ્રેશન, પછી તમે એમાં ડોક્યુમેન્ટ્સ તમારે અપલોડ કરવાના છે. તો ડોક્યુમેન્ટ્સ અપલોડ થયા પછી ઓનલાઈન જ વેરીફાઈ થવાના છે. અને આ ઓનલાઈન વેરીફાઈ થાય તો નીચે લખેલું આવશે કે ડોક્યુમેન્ટેશન જે છે ડોક્યુમેન્ટ્સ હેઝ બીન વેરીફાઈડ સક્સેસફુલી. કાં તો પેન્ડિંગ લખેલું હશે, કાં તો સક્સેસફુલી લખેલું હશે, અથવા તો રેડ કલરથી ડિસ્ક્રિપન્સી આવી હશે. તો જે લોકોને પેન્ડિંગ લખેલું હોય એ લોકોએ ટેન્શન લેવાની જરૂર નથી, બરોબર? પણ વેઇટ કરતા રહેવાનું છે કે કમ્પ્લીટેડ લખેલું આવવું જોઈએ. ઓકે, જે લોકોને કમ્પ્લીટેડ થઈ ગયું છે એ લોકો બિંદાસ થઈ જાવ, એ લોકોને કશું ટેન્શન લેવાની જરૂર નથી. અને જે લોકોને ડિસ્ક્રિપન્સી આવી હોય તો ડિસ્ક્રિપન્સીમાં તમારે જે પણ આવી હોય તમારે ચેન્જ કરવી પડશે, રાઈટ? તો જો કમ્પ્લીટેડ લખેલું આવે તો નીચે એવું બી લખેલું હશે કે ડોક્યુમેન્ટ જે વેરિફિકેશન છે હેઝ બીન ડન સક્સેસફુલી, કાઇન્ડલી પ્રિન્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લેટર, એવું નીચે લખેલું આવશે. તમે જોજો એકવાર. જે લોકોને આવી ગયું હોય એ લોકો એ લખશે, જે લોકોને ના આવી હોય એ લોકો પેન્ડિંગ લખેલું હોય તો પેન્ડિંગ લખેલું કોમેન્ટ બોક્સમાં. જે લોકોને ડિસ્ક્રિપન્સી આવી હોય તો એ કમેન્ટ બોક્સમાં ડિસ્ક્રિપન્સી લખે, જેના કારણે અમને લોકોને આઈડિયા આવે કે કેટલા લોકોનું કમ્પ્લીટ થયું છે. અને જે કાઇન્ડલી પ્રિન્ટ ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન લેટર, તો ડાબી બાજુ નીચે લખેલું આવશે, નીચે ઓપ્શન હશે કે પ્રિન્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લેટર. એની પર તમે ક્લિક કરશો ત્યાં તમને આ લેટર દેખાશે. અને આખો ડોક્યુમેન્ટ વેરિફિકેશન લેટર જે છે એકવાર જોઈ લેવાનો કે તમે ફિઝિકલ હેન્ડીકેપમાં નો યસ નથી કર્યું, એક્સ ઇન સર્વિસમેન્સમાં યસ નો નથી કર્યું, ટ્યુશન ફીમાં યસ છે કે નો છે, ઇન્કમ લિમિટ, પાસિંગ યર, ને બધી વસ્તુ ડિટેલ જે છે તમારે ખાસ ચેક કરી લેવાની. અને છેલ્લે અહીંયા આગળ જે લખેલું છે કે એલિજિબલ સ્ટેટસ, અહીંયા આગળ લખેલું છે BTech ની અંદર એલિજિબલ ફોર કાઉન્સેલિંગ, આ લખેલું હોય એનો મતલબ કે નાવ તમે લોકો એડમિશન કાઉન્સેલિંગમાં એસીપીસીમાં એલિજિબલ છો. તમારે હવે બીજું કંઈ જ કરવાનું નથી, માત્ર ને માત્ર હવે ચોઇસ ફિલિંગ કરવાની બાકી રહેશે. અહીંયા સુધીનું કમ્પ્લીટ થાય મતલબ કે તમારો એસીપીસીના એડમિશન પ્રોસિજરમાં એક પડાવ પૂરો થયો કહેવાશે. ઓકે, આઈ હોપ સો કે તમને લોકોને આ ક્લિયર થઈ ગયું હશે. અને સુરતમાં સેમિનારમાં આવવું હોય તો મોસ્ટ વેલકમ છે. અને બહુ મજા કરીશું. અને 100 ચોઇસ તમને દિવસે આપવાનો છું. થેન્ક યુ સો મચ. બાય.